અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા એશિયા પેસિફિક કોલેજમાં એનએસયુઆઈએ ભારે હોબાળો કર્યો હતો। કોલેજે પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની ફી માંગતા હોબાળો કરવામાં આવ્યો। આ ઉપરાંત આરોપ લગાવવામાં આવ્યો છે કે કોલેજ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખે છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ નકલી નોટો ઉછાળી અને વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે કોલેજે જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ લેવાની હોય એમની પાસે જ વહેલા ફી માંગી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો। ફક્ત એવા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવામાં આવે છે કે જેણે સ્કોલરશિપ માટે એપ્લાય કરેલા હોય અને એ લોકોને સ્કોલરશિપ પોર્ટલ ઉપર એ ફીઝની રિસિપ્ટ અપલોડ કરવી પડતી હોય છે અને તો જ એ સ્કોલરશિપ એમને પાસ થાય। એવા વિદ્યાર્થીઓ સંસ્થામાં અરજી આપી અને સ્પેશિયલ કેસોમાં ફીસ ભરતા હોય છે અને એ ફીસ ભરે એમને એ રિસિપ્ટ આપવી જરૂરી હોય છે, તો જ એ લોકો એ સ્કોલરશિપ માટે પ્રોસેસ કરી શકે। તો આવા 2, 4, 5, 10 વિદ્યાર્થીઓ હોય છે કે 50 વિદ્યાર્થીઓ હોય કે જેમને જરૂરિયાત હોય અને એને એ ફીસ ભરે એટલે સંસ્થાએ રિસિપ્ટ આપવી પડતી હોય છે। આ એ મુદ્દો એને હતો અને એ લોકોનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું કે ભાઈ બધા વિદ્યાર્થીઓને ભરવું હોય છે, પણ બધા વિદ્યાર્થીઓની નથી હોતું। સેમ 3 માં ભણતા વિદ્યાર્થીઓ જેને કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી। બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં 5 મિનિટ કે 10 મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમના કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ, તમારી એક્ઝામ પતી ગઈ છે। એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો। મારી માંગ એ હતી કે જે પણ છોકરાઓની હોલ ટિકિટ નથી આપતા તેને જલ્દીથી જલ્દી હોલ ટિકિટ આપે, પ્લસ કે છોકરાઓ 5 મિનિટ કે 10 મિનિટ ટ્રાફિકના લીધે મોડું થાય છે તો એમને કોલેજમાં એક્ઝામમાં પ્રવેશ દેવામાં આવે।